શું તમે બાજુની રૂમમાં કંઈક વસ્તુ લેવા ગયા અને ભૂલી ગયા કે શું લેવા ગયા હતા? તો આ વિડીયો તમારા માટે છે. શું તમે આજે વાંચેલું કાલે ભૂલી જાઓ છો? તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે એવા એક્યુપ્રેશર પોઈન્ટ વિશે વાત કરીશું જેનાથી તમે તમારી યાદશક્તિને વધારી શકો છો અને સાથે સાથે કેટલીક માનસિક તકલીફો જેમ કે ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી આવી બધી તકલીફોથી પણ બચી શકો છો. હવે મગજના કેટલાય પોઈન્ટ એક્યુપ્રેશર થેરાપીમાં હોય છે, પણ તેના માટે તમારે તમારું પ્રોપર નિદાન કરવું જરૂરી છે કે તમારી યાદશક્તિ ઓછી થઈ તો કયા કારણોસર ઓછી થઈ. હવે અમુક લોકોનું પેટ ખરાબ હોય, કબજિયાત હોય, પાચન તંત્ર ખરાબ હોય તો તેની અસર તેના મગજ પર પડે છે અને તેની યાદશક્તિ ઓછી થાય છે. તો આવી રીતે પોતાની લાઈફસ્ટાઈલને નોટિસ કરો અને જુઓ કે તમારી યાદશક્તિ કઈ રીતે ઓછી થાય. અમુક કોમન વસ્તુ આપણને બધાને ખ્યાલ હોય છે અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે પ્રોપર પૂરતું પાણી પીવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. પછી ટાઈમ ટુ ટાઈમ જમવું જોઈએ અને દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ જેથી આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ બેલેન્સ રહે, કેમ કે તેની ઇફેક્ટ આપણા શરીરમાં અને આપણા મગજમાં પડવાની જ છે. અને પછી ટાઈમ ટુ ટાઈમ સૂવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ જાગવું જોઈએ, એટલે કે આપણી સ્લીપ સાયકલને પણ મેન્ટેન રાખવી જોઈએ. તો આ બધું કરવાની સાથે આપણે અમુક કોમન પોઈન્ટ વિશે જાણીશું જે એક્યુપ્રેશર પોઈન્ટ કરવાથી તમે તમારી યાદશક્તિ ખૂબ જ વધારી શકો છો. હવે ઇન્ટરનેટમાં તમને બહુ બધા યાદશક્તિ વધારવાના પોઈન્ટ વિશે વાત કરેલી જાણવા મળશે, તો તમે કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી કે કયો પોઈન્ટ પ્રેસ કરવો. બધા પોઈન્ટ તમે પ્રેક્ટિકલી ટ્રાય કરી શકો છો. તમને જે ઇફેક્ટિવ લાગે તે પોઈન્ટ તમે રેગ્યુલર કરી શકો છો. હવે આ પોઈન્ટ વિશે જાણતા પહેલા તમને કહી દઉં કે આપણું શરીર જે છે તે 5 તત્વોનું બનેલું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. તો આ 5 તત્વોના કનેક્શનમાં રહેવું ખૂબ જ જરૂરી છે જેનાથી આપણે શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકીએ. હવે આકાશ એટલે કે ખુલ્લી હવામાં, ખુલ્લા આકાશમાં શ્વાસ લેવો, એક રૂમમાં બંધ કમરામાં નહીં બેસી જવાનું અને ફોન યુઝ નહીં કરવાનો, બહાર ખુલ્લા વાતાવરણમાં નીકળવાનું, પછી પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જવાનું, વ્યવસ્થિત શ્વાસ લેવાનો. તેવી જ રીતે અગ્નિ, જળ અને પૃથ્વીના કનેક્શનમાં પણ રહેવાનું. પૃથ્વીના કનેક્શનમાં મીન્સ ખુલ્લા પગે ધરતી માતા પર ચાલવાનું, જેનાથી ધરતી માતા આપણા પગમાંથી ટોક્સિન્સ બધા ખેંચી લેશે અને આપણને અપાર ઉર્જા પ્રદાન કરશે. તો આ રીતે 5 તત્વોના કનેક્શનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે પોઈન્ટની વાત કરીએ તો પોઈન્ટ નંબર 1 છે આપણા બંને થંબમાં, આપણા બંને અંગૂઠાની ટીપ પર મગજનો પોઈન્ટ આવેલો હોય છે. આ પોઈન્ટ પર તમારે આ રીતે પ્રેસ કરવાનું છે અને આ રીતે તમે આ પોઈન્ટને ટ્વિસ્ટ પણ કરી શકો છો. તમે આખો દિવસમાં 20 થી 40 સેકન્ડ સુધી આ પોઈન્ટને દબાવી શકો છો અને આ પોઈન્ટ બંને હાથમાં હોય છે. બંને હાથના અંગૂઠામાં તમે આ રીતે ટ્વિસ્ટ કરી શકો છો અને આ રીતે પ્રેસ કરી શકો છો. હવે આના માટે એક એક્યુપ્રેશર થેરાપીમાં એક્યુપ્રેશરની રિંગ પણ આવે છે. લેટ મી શો યુ 1 સેકન્ડ. તો એક્યુપ્રેશર થેરાપીમાં આ રીતે એક્યુપ્રેશરની રિંગ પણ આવે છે. તે રિંગ પણ તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો અને તમારે ઓર્ડર કરવો છે તો નીચે નંબર આપેલો છે, તેમાં તમે કોલ કરીને એક્યુપ્રેશર રિંગ ઓર્ડર કરી શકો છો. આ રીતે તમારી રિંગ ચલાવવાની છે જેથી અંગૂઠામાં બધા જ પોઈન્ટ પ્રેસ થશે અને તમારી યાદશક્તિ વધશે. અને આ રિંગ ખાલી અંગૂઠામાં નહીં પણ તમે 10 આંગળીમાં ચલાવી શકો છો. હવે બીજો પોઈન્ટ છે એક્સ્ટ્રા 1 પોઈન્ટ, જે આપણી બંને આંખની વચ્ચે અહીંયા આવેલો છે. આ પોઈન્ટ તમે આ રીતે પ્રેસ કરી શકો છો. આ પોઈન્ટને તમારે રોજે 20 વાર પ્રેસ કરવાનો છે જેથી તમારી યાદશક્તિ વધશે અને તમે જે કામ કરતા હશો તે કામમાં તમે એકાગ્ર મન રાખીને એટલે કે ફોકસ કરીને કામ કરી શકશો. ત્રીજો પોઈન્ટ આવે છે GV20. આ પોઈન્ટ આપણા માથા પર હોય છે, જ્યાં પંડિત ચોટી રાખે છે ત્યાં. આ પોઈન્ટને તમારે આ રીતે 20 વાર પ્રેસ કરવાનો છે. આ પોઈન્ટને પ્રેસ કરવાથી પણ તમારો માનસિક થાક ઓછો થાય છે, ટેન્શન ઓછું થાય છે. ચોથો પોઈન્ટ છે મેગા મેરિડિયન્સ, મતલબ આપણા બંને હાથમાં વ્રિસ્ટ જોઈન્ટમાં 10 પોઈન્ટ હોય છે, તેને મેરિડિયન કહે છે. રાઈટ હેન્ડમાં રાઈટ મેગા મેરિડિયન, લેફ્ટ હેન્ડમાં લેફ્ટ મેગા મેરિડિયન. હવે આ વ્રિસ્ટ જોઈન્ટ પર તમારે આ રીતે પ્રેસ કરવાનું છે. 5 ભૌતિક તત્વો, 5 પરાભૌતિક તત્વો: આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, જેનાથી આપણું શરીર બનેલું છે. અને કાળ, દિશા, મન, આત્મા અને તમ, આ પરાભૌતિક તત્વો, જેનાથી આપણને માનસિક તકલીફો થાય છે. તો આ 10 તત્વોના પોઈન્ટ અહીંયા આવેલા હોય છે અને આ પોઈન્ટ પ્રેસ કરવાથી તમે શારીરિક અને માનસિક તંદુરસ્ત થાવ છો. તમારી ઓલ ઓવર આખી બોડીની જે એનર્જી છે તે બેલેન્સ થાય છે અને તમે રિકવર થાવ છો.
અને પછી તમે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ કરવા બેસો છો કે વાંચવા બેસો છો તો તમારે આ રીતે મુદ્રા કરીને બેસવાનું છે 5 મિનિટ કે 5 મિનિટ બહુ ટાઈમ થઈ ગયો તો કદાચ તમે 2 મિનિટ પણ આ મુદ્રામાં બેસશો તો તમને ખૂબ જ ઇફેક્ટ થશે. હવે આ મુદ્રામાં બેસવાથી આપણા જે 10 તત્વો મેં કીધા તે તત્વોના પોઈન્ટ આપણી આંગળીઓની ટીપ પર પણ આવેલા હોય છે. તો આ રીતે બેસવાથી 10 તત્વો આપણા જે પોઈન્ટ છે તે એનર્જી બેલેન્સ કરે છે અને આપણું મન સ્થિર થાય છે અને આપણે જે વાંચીએ તે આપણને યાદ રહે છે. તો આ મુદ્રામાં બેસવાથી તમે જે આંગળીઓની ટીપ છે તે ટીપ પર એનર્જી ફીલ કરી શકશો, જે એનર્જી એકબીજામાં ટ્રાન્સફર થશે તે પણ ફીલ કરી શકશો. તો આ બધા પોઈન્ટ પ્રેસ કરવાથી તમે તમારી યાદશક્તિ વધારી શકો છો. એકવાર રિમાઇન્ડર કરાવી દઉં કે મેં કયા કયા પોઈન્ટની વાત કરી. પોઈન્ટ નંબર 1 થંબની ટીપમાં અને આંગળીઓમાં એક્યુપ્રેશર રિંગ ચલાવવાની પણ વાત કરી. બીજા પોઈન્ટ આપણે એક્સ્ટ્રા 1 પોઈન્ટ વિશે વાત કરી. ત્રીજો પોઈન્ટ આપણે માથામાં જે પંડિત ચોટી રાખે GV20 તે પોઈન્ટ વિશે વાત કરી. ચોથો પોઈન્ટ મેગા મેરિડિયન્સ વિશે વાત કરી અને 5મો પોઈન્ટ મુદ્રા વિશે વાત કરી. તો આ રીતે બેસવાથી અને આ પોઈન્ટને પ્રેસ કરવાથી આપણે આપણી યાદશક્તિને વધારી શકીએ છીએ અને વાંચેલું બહુ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. અને હા, આ પોઈન્ટ નાના બાળકોથી લઈને મોટા લોકો બધા જ અપ્લાય કરી શકે છે. તો કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. બધા જ પોઈન્ટ આ કરી શકો છો અને આનો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. આની બસ સારી અસરકારક ઇફેક્ટ છે. હવે તમને કંઈ ના સમજાણું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આગળ આવી જ હેલ્પફુલ ઇન્ફોર્મેશન માટે લાઇક, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ.